ફરી એકવાર મારા ઘરના રસોડેથી તમારા માટે લઈને આવી છું એક સરસ મજાની રેસીપી, જે છે મસાલા પાઉં. મુંબઈ ફેમસ મસાલા પાઉં આજે આપણે બનાવવાના છીએ. એક રીતે તમને કહું તો પાઉંભાજીનું આ ઓપ્શન છે. જ્યારે પાઉંભાજી માટે ફુલાવરને ન મળતું હોય ત્યારે તમે આ ટ્રાય કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઓછા સામાન સાથે ઓછા મસાલામાં તૈયાર થઈ જાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરજો. અહીંયા મેં બાફીને બટેટા તૈયાર રાખ્યા હતા, મેશ કરીને. ઠંડા થાય પછી જ મેશ કરવાના છે. પૂરેપૂરું એકદમ પેસ્ટ નથી કરવાની, મેશ કર્યા છે, હાથેથી જ મેશ કરેલા છે. નાના નાના ટુકડા પણ દેખાય છે તમને. સાથે જ મેં અહીંયા એક મોટી સાઇઝનો કાંદો ઝીણો સમારેલો અને લગભગ 3 મીડિયમ સાઇઝના ટમેટાને ઝીણા સમારેલા છે. આમાં ધ્યાન રાખજો કે ટામેટા થોડા આગળ પડતા લેવાના છે, કારણ કે આપણે એની જ પ્યુરી કરવાના છીએ. તો ટામેટા ઝીણા સમારેલા. મસાલામાં અહીંયા લાલ મરચું નાખ્યું છે. લાલ મરચું પણ થોડું મેં કાશ્મીરી અને રેશમ પટ્ટી બંને લીધું છે, એટલે તમને ક્વોન્ટિટી થોડી વધારે દેખાશે. હળદર લીધી છે, ગરમ મસાલો લીધો છે અને હવે હળદર લઈ રહી છું. લાલ મરચું, ગરમ મસાલો, હળદર. તમે ચાહો તો આમાં પાઉંભાજી મસાલો પણ લઈ શકો છો અથવા પેરી પેરી મસાલો પણ લઈ શકો છો. નોર્મલી માર્કેટમાં પેરી પેરી મસાલો મળતો હોય છે, પણ અહીંયા હું પાઉંભાજી મસાલો વાપરું છું, કારણ કે મારે આનો ટેસ્ટ પાઉંભાજી જેવો જ આપવો છે. ઘણા લોકોને પેરી પેરી ભાવતો હોય તો એ લોકો પેરી પેરીનો પણ બનાવી શકે છે. અહીંયા પાઉંભાજી મસાલો પણ આપણે નાખી દીધો છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે પાઉંભાજીનો મસાલો નાખ્યો પછી બીજા મસાલા કરવાની શું જરૂર છે, પણ મને પાઉંભાજીનો મસાલો એકલો નાખ્યા પછી ટેસ્ટ નથી આવતો, ફીકું ફીકું લાગે જેવું બજારમાં એવું. મને થોડું ટેસ્ટી ખાવાની આદત છે, એટલા માટે હું અલગથી મસાલા કરું છું. સ્વાદ પ્રમાણે મીઠું પણ લઈ લીધું હતું. વઘાર માટે અહીંયા તેલ મૂક્યું છે અને તેમાં લસણ અને મરચાંની પેસ્ટ. હા ફ્રેન્ડ્સ, ધ્યાન રાખજો, આમાં લસણનો વઘાર થાય છે, એટલે લસણ અને મરચાંની પેસ્ટ ચોક્કસથી નાખજો. અને હવે લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે આને સાંતળવાનું છે. લગભગ અડધીથી 1 મિનિટનો સમય લાગે છે લસણની કચાશને દૂર થવામાં. તમને એક સરસ ખુશ્બુ આવવા લાગશે, સુગંધ આવે અને લસણ હલકું ગોલ્ડન દેખાય એટલે તરત જ આપણે બીજું આગળનું પ્રોસેસ કરવાનું છે. અને હવે લસણની કચાશ દૂર થઈ ગઈ છે. ત્યારબાદ તેના અંદર આપણે જોઈ લો, તમને નજીકથી પણ બતાડું છું. લસણની કચાશ દૂર થઈ ગઈ ત્યારબાદ કાંદા નાખવાના છે. કાંદા પણ આમાં તમે ઝીણા સમારીને લેજો. તો બધા કાંદા નથી નાખવાના. મેં મોટી સાઇઝનો કાંદો કાપ્યો તો એમાંથી અડધો કાંદો આપણે ઉપરથી ખાવા માટે રાખ્યો છે અને અડધો જ નાખ્યો છે. એટલે તમે એમ સમજી શકો છો કે એક નાની સાઇઝનો કાંદો જો ઝીણો સમાર્યો હોય તો આખે આખો આટલા શાકમાં આવી જશે. બાકી આગળ પડતા કાંદા નથી, આગળ પડતા ફક્ત આમાં ટમેટા હોય છે. તો હવે કાંદાને પણ આપણે હલકા ટ્રાન્સપરન્ટ કરી લઈએ. જુઓ, તમે જોઈ શકો છો મારા લસણ છે ને અડધું ચડ્યું ને ત્યારબાદ જ મેં કાંદા નાખી દીધા. કેમ? તો પછી શું થાય છે કે જો કાંદા તમે એકદમ લાસ્ટમાં નાખશો ને લસણને ગોલ્ડન કર્યા પછી, તો કાંદા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તમારું લસણ કાળું પડી જશે. તો ખાસ ધ્યાન રાખજો કે લસણ છે ને અડધું થઈ જાય, તમને એમ લાગે કે હા આપણે નાખ્યું ને 10 સેકન્ડ થઈ ગઈ છે એટલે તરત કાંદા નાખી દેવા, એટલે કાંદા ને લસણ સાથે સાથે ચડી જાય. તો હવે કાંદા પણ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે ને હવે આપણે તેના અંદર આ બારીક સમારેલા જે ટામેટાં છે એ નાખી દેવાના છે. આમાં મેઇન જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ બટેકા અને ટમેટાં જ છે. આ બંને વસ્તુથી જ આનો ટેસ્ટ આવે છે. ઘણા લોકો ટમેટાની પ્યુરી કરીને પણ નાખે છે, પણ પ્યુરીનું છે ને મને એટલું સારું રિઝલ્ટ નથી મળ્યું, એટલે હું હંમેશા ઝીણા સમારીને જ લઉં છું. એક વખત તમે મારી રીતે બનાવીને જોજો, ચોક્કસથી મજા આવશે. આપણે જે વાટકીમાં મસાલા કર્યા હતા ને, હળદર, મીઠું, મરચું, ગરમ મસાલો અને પાઉંભાજી મસાલો, આ બધા જ મસાલા આપણે અત્યારે શાકમાં નાખી દીધા છે અને બરાબર મિક્સ કરીશું. ટામેટાં નરમ પડે ત્યાં સુધી આપણે આને મિક્સ કરતા રહેવાનું છે. ગેસની ફ્લેમ તમે ચાહો તો લો કરી શકો છો. જો તમને એમ લાગે કે નીચે ચોંટવા લાગ્યું છે તો લો કરી શકો છો. મારું અત્યારે ચોંટી નથી રહ્યું તો મેં ફાસ્ટ જ રાખી છે ગેસની ફ્લેમ. અને આ રીતે આપણે ટમેટાને થોડા દબાવતા જઈશું, જેથી એ થોડા નરમ પણ પડી જાય અને થોડા ઓગળી પણ જાય. બિલીવ મી ફ્રેન્ડ્સ, આ ખાલી ટમેટા અને કાંદા નાખેલી જે આ અત્યારે આપણી વસ્તુ તૈયાર થઈ છે ને, આ એકલી પણ પાઉં સાથે એટલી ટેસ્ટી લાગે છે ને કે બટેટા નાખવાની પણ જરૂર ન પડે. મને પર્સનલી આ ખૂબ જ ભાવે છે. હવે આપણે બાફીને રાખેલા જે બટેટા છે મેશ કરેલા એ નાખી દઈશું. બટેટા અત્યારે મેં 300 ગ્રામ જેટલા લીધા હતા અને આ આખું જે માપ છે એ 300 ગ્રામ પ્રમાણે જ મેં લીધું છે. તો હવે બટેટાને જે પેસ્ટ છે એટલે સોરી આપણે મેશ કરીને રાખ્યા છે એ આપણે અત્યારે આમાં નાખી દઈશું. ને હવે આ મિક્સ નથી થતું એટલે થોડું પાણી નાખીશું. અને આમ પણ પાણી નાખવું જરૂરી છે, કારણ કે પાણી નાખશો તો બટેટા સાથે મસાલો સારી રીતે ચડી જાય છે અને સ્વાદ બેસી જાય છે સરખી રીતે, એટલે થોડું પાણી નાખવું જરૂરી છે. જેમ આપણે પાઉંભાજીમાં નાખીએ ને એ રીતે જ આમાં પણ પાણી નાખીને અને મિક્સ કરો. અહીંયા તમને બટેટાના મોટા મોટા ટુકડા જે દેખાય છે, ટુકડા નથી, હાથેથી મેશ કરે છે ને તો એ ટાઈમે મુઠ્ઠી વળે એટલે આપણી મુઠ્ઠીમાં જે બટેટું આવે ને એ તમને એમ લાગે કે આખું છે, પણ આખું નથી, સારી પેસ્ટ જ કરેલી છે આપણે.
તો જુઓ થોડી વાર પછી પાણી બધું ઓછું થવા લાગ્યું અને આ રીતનું જ આપણું તૈયાર થઈ ગઈ કન્સિસ્ટન્સી. એટલે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. તો તૈયાર છે આપણા મસાલા પાઉંનો મસાલો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સાચે પાઉંભાજીને ભૂલાવી દેવો હોય છે. તો જુઓ તમને નજીકથી પણ બતાડી રહી છું અહીંયા. એવું ના અને હવે આના ઉપર આપણે બટર નાખ્યું છે, જેમ પાઉંભાજી સર્વ કરતા હોય એ રીતે. પણ આનો એક ડિફરન્સ શું છે, આમાં અલગથી ભાજી તો અપાય છે, પણ આ રીતે જુઓ પાઉંને મસાલા સાથે શેકી લેવાય છે. તવી ઉપર ઘી નાખજો જરાક જેટલું, અડધી ચમચીથી પણ ઓછું, અથવા બટર નાખજો. એમાં થોડી આ ભાજી 1 ચમચી ભાજી નાખજો, બરાબર મિક્સ કરી અને જે પાઉં છે એમાં એકદમ બરાબર પાઉં પર લગાડી દેજો. પાઉં એના પર ઘસી કાઢજો તવી ઉપર, એટલે તરત જ તમારો મસાલો બધો પાઉં પર ચોંટી જશે. અને સાથે એક્સ્ટ્રા ભાજી તૈયાર છે આપણો મસાલા પાઉં. અને સાથે મેં નાના બારીક સમારેલા જે કાંદા છે એ પણ સર્વ કર્યા છે. આઈ હોપ આજની આ વાનગી તમને પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઇક શેર કમેન્ટ કરવાનું ન ભૂલતા. મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે. ત્યાં સુધી આવજો.